सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે બૃહદારણ્યક ઉપનિષદના ત્રીજા અધ્યાયનું 9મું બ્રાહ્મણ, એને શાકલ્ય બ્રાહ્મણ કહેવામાં આવે છે, એનો અભ્યાસ કરી રહ્યા છીએ. એનો પ્રારંભ આ પ્રકારે થયો. તો શાકલ્ય પછી પ્રશ્ન પૂછવા માટે ઉભા થયા. અથાયન વિદગ્ધ શાકલ્ય પપ્રચ્છ. શાકલ્ય વિદગ્ધ એવું એનું નામ હતું. કોઈ ઋષિના શાપથીનું દહન થવાનું છે માનને વિદગ્ધ એ જાતનું નામ આપેલું. વિદગ્ધનો અર્થ તો બુદ્ધિમાં કુશળ એવો પણ થાય. એટલે એના મા બાપનું બહુ સરસ નામ છે, ખરેખર તો એનું ભવિષ્ય ભાંખવામાં આવ્યું હોય એ પ્રકાર નામ એને આપવામાં આવ્યું હતું. પપ્રચ્છ. પછી છેવટે એમણે યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો. ગાર્ગીએ બધાને ચેતવણી આપી હતી કે આ યાજ્ઞવલ્ક્ય જેણે મારા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે હવે એમને કોઈ વાદમાં હરાવી શકવાનું નથી, અને માટે દૂરથી નમસ્કાર કરીને સંતોષ માનો. બાકી જો તમે અગ્નિની અંદર નજીક જાઓ તો દહન થઈ જવાની પૂરી સંભાવના છે. છતાં પણ આ શાકલ્ય વિદગ્ધ જે છે એણે એ માન્યો નહીં, અને એ ઉભો થઈને પ્રશ્ન કરવા લાગ્યો. ગતિદેવ આખું પ્રશ્ન જે છે બધું આ ચર્ચા બધી ઉપાસનાની ચર્ચા છે, અને છેવટે ઉપાસના પછી બ્રહ્મ વિદ્યા, બ્રહ્મનો ઉપદેશ પણ છે. કતિ દેવા યાજ્ઞવલ્ક્ય. યાજ્ઞવલ્ક્ય કેટલા દેવતા છે? સહ એત એવ નિમિત્તા પ્રતિપેદે. તો જેમાં દેવતાઓની સંખ્યાનો નિર્દેશ કરવામાં આવે છે, મંત્રોને નિમિત્ત કહે છે. તો હવે એ નિવિદા એ પછી યાજ્ઞવલ્ક્ય ઉત્તર આપ્યો. યાવંતો વૈશ્વદેવસ્ય નિવિધિ ઉચ્યંતે. વૈશ્વદેવ બધા દેવતાઓની નિવિધમાં જે સંખ્યા આપવામાં આવેલી છે એ સંખ્યા યાજ્ઞવલ્ક્ય વિદગ્ધને કહી. ત્રયશ્ચ ત્રીચ શતા ત્રયશ્ચ ત્રીચ સહસ્ર ઇતિ. ટૂંકમાં 303 અને 3003 3306 આટલા દેવતાઓ છે. હોમિતિ હોવાચ હોમિતિ હોવાચ. શાકલ્ય કહે છે બરોબર છે, વાત બરોબર છે. કતિ એવા દેવા? ભાઈ 3306 તો બરોબર છે, પણ ખરેખર કેટલા દેવતાઓ છે? 33 તો કે 33 દેવતાઓ છે. હોમિતિ હોવા છે, વાત તો બરોબર છે.
કત્યેવ દેવા 33 તો બરાબર, કે ખરેખર કેટલા દેવતા છે? હે યાજ્ઞવલ્ક કે ષડ 6 દેવતાઓ છે. ઓમ, વાત તો બરાબર છે, 6 દેવતા. કત્યેવ દેવા યાજ્ઞવલ્ક આ 6 તો બરાબર છે, પણ ખરેખર કેટલા દેવતાઓ છે? ત્રય ત્રય 3 ખરેખર 3 જ દેવતાઓ છે. ઓમ, વાત બરાબર છે, છતાં કત્યેવ દેવા યાજ્ઞવલ્ક 3 તો બરોબર છે, પણ ખરેખર કેટલા છે? તો દ્વૌ ઇતિ, કે 2 દેવતાઓ છે. ઓમ, વાત બરોબર છે, કત્યેવ દેવા યાજ્ઞવલ્ક પણ 2 તો ખરા, પણ ખરેખર કેટલા છે? અધ્યર્થ ઇતિ, 1.5 દેવતા છે. ઓમ, વાત છે. કત્યેવ દેવા યાજ્ઞવલ્ક આ 1.5 બરોબર, ખરેખર કેટલા દેવતા છે? 1 ઇતિ. બાકીના બધા દેવતાઓ છે, આ દેવતાની બધી વિભૂતિ છે. ઓમ ઇતિ હોવા છે, વાત બરોબર છે, છેલ્લે 1 જ દેવ છે. પછી કહે છે આગળ, કતમે તે ત્રયશ્ચ ત્રીચ શતા ત્રયશ્ચ ત્રીચ સહસ્ર ઇતિ. 3306 દેવતાઓ કયા કયા છે? સોવાચ મહિમાન હેવૈષામેતે. આ 3306 તો ખાલી એ ખરેખર મહિમા છે, વિભૂતિ છે. 33 એવ દેવા ખરેખર તો 33 જ દેવતાઓ છે, અને 3306 એની વિભૂતિ છે. કતમે તે 33 ચાલો ભાઈ, 33 દેવતાઓ હોય તે 33 દેવતાઓ કયા છે? અષ્ટૌ વસવ, તો કે 8 વસુઓ છે. 11 રુદ્રા, 11 રુદ્ર છે. 12 આદિત્યા, 12 આદિત્ય છે. એ થઈને 31 થયા. તે 31 ઇન્દ્રશ્ચૈવ પ્રજાપતિશ્ચ. 31માં ઉમેરો ઇન્દ્ર અને પ્રજાપતિ એમ કરીને 33 દેવતાઓ છે. તો 8 વસુઓ, 11 રુદ્રો, 12 આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ, એ પ્રત્યેક વિશે પૂછે છે. કતમે વસવ ઇતિ, એ વસુઓ કેટલા છે? 8 વસુઓ છે, અષ્ટવ. તો અગ્નિશ્ચ, પૃથ્વી છે, વાયુશ્ચ, અંતરિક્ષમ છે. અગ્નિ, પૃથ્વી એનો અધિષ્ઠાન દેવતા અગ્નિ, અંતરિક્ષ અધિષ્ઠાન દેવતા વાયુ, આદિત્યશ્ચ દેવશ્ચ, સ્વર્ગ અધિષ્ઠાન દેવતા આદિત્ય, ચંદ્રમાશ્ચ નક્ષત્રાણી છે, એમાં ચંદ્રમા આ બધા અધિષ્ઠાતા નક્ષત્ર એમ મળીને આ 8 વસુ કહેવાય છે. આ જુદા વસુઓ છે. જે વસુઓ કહેવાય છે, જેમાં ભીષ્મ પિતામહ એમાં 1 હતા, એ વસુઓ હોય પણ જુદા. આ વસુઓ કેમ કહેવાય છે? એ કહે છે કે ભાઈ વસવ એતેષુ ઇદમ સર્વમ હિતમ ઇતિ. આ સમગ્ર જગત એમનામાં વસે છે. આ 8માં જ વસે છે. 3 લોક થયા, 3 દેવતાઓ, ચંદ્રમા, નક્ષત્ર, એમાં સમગ્ર જગતની સ્થિતિ છે. માટે સમગ્ર એમનો નિવાસ કરે માટે એમને વસુ કહેવામાં આવે છે. કતમે રુદ્રા, તો ભાઈ 11 રુદ્રો કયા છે? 10 ઇમે પુરુષે પ્રાણાહ. આ 10 પ્રાણ એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, આત્મા 11, 11 મન, એમ મળીને 11 રુદ્રો થાય છે. તો રોદયંતી રુદ્રાહ, જે રડાવે એને રુદ્ર કહેવાય. આ રુદ્રો બધાને રડાવે છે. કેમ? તે યદા અસ્માત શરીરાત મર્ત્યાદ ઉત્ક્રામંતી. આ દેહનું મૃત્યુ થાય ત્યારે 11 રુદ્રો આ દેહમાંથી ઉત્ક્રમણ કરી જાય છે. અથ રોદયંતી, અંતેથી બીજા બધા જે રહ્યા એમને રડાવે છે. મરી ગયો તો ગયો, પણ જે બાકી રહ્યા એમને રડાવે છે. માટે તદ્ય રોદયંતી તસ્માદ રુદ્રાયથી, કારણ કે બધા રડાવે છે માટે એમને રુદ્ર કહેવામાં આવે છે. કતમ આદિત્ય, તો 12 આદિત્ય કયા છે? 12 વૈ માસા સંવત્સર છે એ આદિત્યા. આ વર્ષના જે 12 મહિના છે એ જ આદિત્ય છે. એને આદિત્ય કેમ કહેવામાં આવે છે? તો આદદાના યંતી,
એતે ઇદમ સર્વમ આદદાનાયંતિ તે ઇદમ સર્વમ આદદાનાયંતિ તસ્માત આદિત્યાયતિ. એ સમગ્ર જગતને પોતાની સાથે લઈ જાય છે અને વહી જાય છે. આ મહિનાઓ છે ને બધા, માટે એમને આદિત્ય કહેવામાં આવે. બે દેવતા બાકી, ઇન્દ્ર અને પ્રજાપતિ. કતમ ઇન્દ્ર કતમ પ્રજાપતિ. યાજ્ઞ ઇન્દ્ર કોણ છે, પ્રજાપતિ કોણ છે? સ્તનયિતનું એવ ઇન્દ્ર યજ્ઞ પ્રજાપતિ. સ્તનયિતનું એટલે કે મેઘ એ જ ઇન્દ્ર છે અને આ યજ્ઞ છે એ પ્રજાપતિ છે. કતમ સ્તનયિતનું ઇતિ. બે મેઘ એટલે શું? અશ્નિ એટલે કે વજ્ર, જે વીજળીનો કડાકો હોય ને, વજ્ર. કતમો યજ્ઞ ઇતિ. તો યજ્ઞ એટલે કોણ? પશવ ઇતિ. પશુઓ યજ્ઞ છે. આમ 33 દેવતાઓ કયા છે એની સમજ આપવામાં આવી. હવે 33 દેવતાઓનો સમાવેશ 6 માં થાય છે. કતમે ષડ ઇતિ. 6 દેવતાઓ કયા છે ભાઈ? અગ્નિશ્ચેદ, અગ્નિ અને પૃથ્વી, વાયુશ્ચ અંતરિક્ષમ છે, આદિત્યશ્ચ દેવશ્ચ. આ 3 લોક, 3 અધિષ્ઠાન દેવતાઓમાં એને 6 થાય છે. એ તે હિદમ સર્વમ ષડ ઇતિ. આ 6 માં બધું સમાઈ જાય છે. પછી 6 તો બરોબર, ખરે કેટલા? તો 3 દેવતાઓ કહ્યું. કતમે તે ત્રયો દેવા. પેલા તો આ 6 જણ સમાઈ જાય છે. એ 3 દેવતાઓ કયા? ઇતિ એમે એવ ત્રયો લોકાહ. એ 6 નો વળી 3 માં સમાવેશ કરો. આ 3 લોક છે એ જે 3 દેવતાઓ છે. તો 3 નો સમાવેશ 2 માં થયો. એટલે કે છે કતમૌ તૌ દ્વૌ દેવૌ. બે દેવતાઓ છે કયા? અન્નમ ચ પ્રાણશ્ચેતિ. અન્ન અને પ્રાણ છે એ 2 દેવતાઓ છે. પછી દોઢ દેવતા કયો? કતમ અધ્યર્ધ ઇતિ. યોયમ પવતે. આ પવન જે છે ને એ દોઢ દેવતા છે. એમ દોઢ એટલે ટૂંકમાં દોઢ ગાયો નહીં, પણ દોઢ દેવતા છે. વહેતો હોય તો આ બીજી બાજુ વહેતો એવું લાગે આપણને, દોઢ દેવતા છે. તદાહુ યત એમ એક એવ પવતે છે. તો એક જ, પણ આ પવતે જે વાય છે એક જ હોય તેમ વાય છે. તો પછી કહે છે કે એક જ છે, તો પછી કથમ અધ્યર્થ હતી? દોડ કેમ કહેવાય ભાઈ? યસ્મિન ઇદમ સર્વમ અધ્યાત્નોત તેન અધ્યર્થ હતી. એની દોડ એક જ છે વાયુ. દોડ કેમ કહેવામાં આવે છે? તો અધ્યાત્નોત એટલે બધું સમૃદ્ધિને પ્રાપ્ત થાય છે, સમૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તો વાયુને કારણે બધું સમૃદ્ધિને પ્રાપ્ત. અધ્યાત્નોત એટલે અર્ધ્યર્થ એવો અર્થ કરવામાં આવ્યો. કતમો એકો દેવ હતી. તો એ બધાની જેની વિભૂતિ છે એક દેવ પ્રાણ હતી, સ બ્રહ્મ હતી, ત્યર્થ ઇતિ આચક્ષતે. એ પ્રાણ તે જ બ્રહ્મ છે, એને ત્યર્થ એમ કહેવામાં આવે છે. એવા નામથી જાણીતા છે. એટલે પ્રાણ છે એક દેવતા છે, બ્રહ્મ કહેવામાં આવ્યું, એ નક્કી થઈ ગયું. તો હવે પ્રાણના જ 8 પ્રકાર બતાવવામાં આવે છે આગળ. પૃથ્વીવેવ અસ્ય યસ્ય આયતનમ અગ્નિર્લોક મનો જ્યોતિ. और 248 પાનું ખોલો. મેં કોષ્ટક આપ્યું છે. કોષ્ટકમાં જે કહેવામાં આવ્યું એ જ વાત કહેવામાં આવી કે આ પ્રાણ જે છે એની વિભૂતિનું વર્ણન છે. પૃથ્વી તો જો પહેલા એમાં કુલ 5 બધી કોલમ છે. પેલું આયતન એટલે આશ્રય સ્થાન, બીજું લોક એટલે જોવાનું નેત્ર, જેને જોવામાં આવે છે, જ્યોતિ જેને સંકલ્પ થાય છે, પુરુષ જેમાં વસનાર છે, પૃથ્વી એનું
આયતન છે, આશ્રય સ્થાન છે, વસનાર કોણ છે? જે હોય તો એને પુરુષ કહેવામાં આવ્યો, અને એનું કારણ જે છે એને દેવતા કહેવામાં આવ્યા. તો આ વસ્તુ હવે પછીના 8માં કહે છે પૃથ્વી વૈશ્ય આયતનમ અગ્નિર્લોક મનોજ્યોતિ. પૃથ્વી જેનું આયતન છે, આશ્રય છે, અને અગ્નિ જે છે એ લોક એટલે લોકય તો એને નહીં. લોક એટલે અહીંયા દર્શન શક્તિ એટલે કે ચક્ષુ છે. મનો જ્યોતિ, મન જ્યોતિ છે, કારણ કે એ ચક્ષુ વગેરે પ્રકાશિત કરે છે. યો વેતમ પુરુષમ વિદ્યાત સર્વસ્ય આત્મન પરાયણ સવે વેદિતા સ્યાત. યાજ્ઞવલ્ક્ય. આ શાકલ્ય કહી રહ્યો છે. વેદવા તો હે યાજ્ઞવલ્ક્ય, આ પુરુષને તમે જાણો છો? વેદવાહમ તમ પુરુષમ સર્વસ્ય આત્મન પરાયણમ યમાત્થ એવયમ શારીર પુરુષ સ એષ. તો યાજ્ઞવલ્ક્ય હા, હું તો એ પુરુષને જાણું છું, જેની વાત કરીએ એ પુરુષને હું જાણું છું. ટૂંકમાં મેં એની ઉપાસના કરેલી છે. ઉપાસના એટલે એની સાથે મેં તાદાત્મ્ય પ્રાપ્ત કરેલું છે. હું વિશ્વાત્મા છું, સમગ્ર વિશ્વનો આત્મા છું, અને એ રીતે આને જાણું છું. વદ એવ શાકલ્ય. હે શાકલ્ય, વદ એટલે પૃચ્છ ગણવાનું. અહીંયા પૃચ્છ એવ શાકલ્ય. હે શાકલ્ય, આગળ પૂછ. તસ્ય કા દેવતા એતી. તો શારીર પુરુષ તો ખરો, દેવતા કોણ છે? એનું કારણ કોણ છે? અમૃતમિતિ હોવા છે. અમૃત એનો દેવતા છે. આ પ્રકારે 8 ફકરાની અંદર 8નું વર્ણન કરવામાં આવ્યું. તો આયતન છે પૃથ્વી, કામ, રૂપ એટલે શુક્લાદિ, આકાશ, તમઃ, રૂપ, આપ, રેતસ. 2 રૂપ આવે. એક રૂપ એટલે રંગ, બીજું રૂપ એટલે પ્રકાશિત કરનાર, એવું કહેવામાં આવ્યું. લોક અવલોકન ઉપાય, જેનાથી એને જોવામાં આવે છે. તો પૃથ્વી જે છે જોવાનો ઉપાય કયો છે? અગ્નિ. કામ હૃદય એટલે બુદ્ધિ, ચક્ષુથી રૂપ જોવાય, શ્રોત્રથી આકાશનું દર્શન, આકાશ સંભળાય, હૃદય એટલે બુદ્ધિથી તમઃ અજ્ઞાન કે અંધકાર, ચક્ષુથી રૂપ, હૃદય તો બુદ્ધિ કર્યો છે, જળ અને રેતસ, દરેકની જ્યોતિ તો મન છે. પછી કયો પુરુષ છે? શારીર શરીરે ભવ શારીર પુરુષ. શરીરમાં રહેલો કામમય પુરુષ, કામ જેનો સ્વભાવ છે. આદિત્યગત પુરુષ, શ્રોત્ર પ્રતિશુત્ક એટલે પડઘો, સાંભળવાનો પછી પડઘો પડવો, એમાં રહેલો પુરુષ. છાયામય પુરુષ, આદર્શ એટલે અરીસામાં રહેલો પુરુષ. જલગત જળમાં રહેલો પુરુષ. પુત્રમાં રહેલો પુરુષ. બધાના દેવતા કોણ છે? અમૃત. એને કહે છે કે અમૃત એટલે ખરેખર અન્ન અને જળનો જે રસ છે એને અમૃત કહેવામાં આવે છે. કામ સ્ત્રી કારણ છે. આદિત્યનું સત્ય એટલે ચક્ષુ કારણ છે. શ્રોત્ર પ્રતિશુત્ક એટલે દિશાઓ એનું કારણ છે, પડઘા વગેરેનું. છાયામય પુરુષનું મૃત્યુ કારણ છે. આદર્શગત અરીસામલા પુરુષનું અસુ એટલે પ્રાણ કારણ છે. જળમલ પુરુષનું વરુણ કારણ છે. પુત્રમાં એટલા પુરુષનું પ્રજાપતિ કારણ છે, એટલે ઉપસ્થેન્દ્રિય. આ પ્રકારે કહેવામાં આવ્યું. છેલ્લે 17મી કંડિકામાં કહ્યું રેત એ વૈશ્ય આયતનમ હૃદયમ લોક મનોજ્યોતિ. છેલ્લી છે ને, તો આમાં રેતસ છે ને, રેતસ આયતન છે. હૃદય એટલે બુદ્ધિ એનું લોક છે, મન એનું જ્યોતિ છે. યો વેતમ પુરુષમ વિદ્યાત સર્વસ્ય આત્મા પરાયણ સવૈ વેદિતા સ્યાદ. અને જે જાણતો હોય બધા આત્માના આશ્રય સ્થાન રૂપે જે જાણે છે એ જ ખરેખર જાણે છે. યાજ્ઞવલ્ક્ય, તું એને જાણે છે? તો કે હા, હું જાણું છું.
વેદવાહમ તમ પુરુષમ સર્વસ્ય આત્મન પરાયણમ એમાં એમ પુત્રમય પુરુષ. આ જ પુત્રમય પુરુષ છે. પછી તારી જે નથી કહ્યું પણ કહી દે છે કે આ પેલો શારીર પુરુષ છે, આ પુત્રમય પુરુષ છે. શેષ વદેવ સાકલ્ય. એ સાકલ્ય આગળ પૂછે તસ્ય કા દેવતા હતી પ્રજાપતિ. એના દેવતા કોણ છે? પ્રજાપતિ. એમ 5 વસ્તુઓ કહેવામાં આવી. આશ્રય સ્થાન કહેવામાં આવ્યું, અવલોકન એનું નેત્ર કહેવામાં આવ્યું, એનું જ્યોતિ કહેવામાં આવ્યું, એનો પુરુષ કહેવામાં આવ્યો, દેવતા કહેવામાં આવ્યો. આટલું જયારે થઈ ગયું ત્યારે હવે પેલા 20 આદિત્ય દેવતાએ કહેલું યાજ્ઞવલ્ક્યને કે જે 20 વાર તને પ્રશ્ન કરશે, એટલે કે મારી અવિદ્યાનું અપમાન કરશે. આમ તો સૂર્ય દેવતાએ કહ્યું, સૂર્ય દેવતા ગુરુ છે, યાજ્ઞવલ્ક્ય વિદ્યા પ્રાપ્ત કરેલી છે. તો જ્યારે ઉપદેશ પૂરો થયો, વિદ્યા પ્રદાન થઈ ગઈ, ત્યારે છેવટે સૂર્ય દેવતાએ ખૂબ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જે આ વિદ્યાનું અપમાન કરશે એને બાળીને ભસ્મ કરી નાખીશ. યાજ્ઞવલ્ક્ય કરગરી પડ્યા કે હું ભસ્મ ના કરશું ભાઈ. તો કે છે હું ભસ્મ તો કરી છે, પણ ચાલો થોડીક છૂટ આપું છું કે 20 વાર જે આ વિદ્યાનું અપમાન કરશે એનું ભસ્મ કરી નાખીશ. અને 17 તો આ પ્રશ્નો પૂછ્યા એટલે ચેતવણી આપી યાજ્ઞવલ્ક્ય. સાકલ્ય હોવા છે યાજ્ઞવલ્ક્ય. યાજ્ઞ હે સાકલ્ય ત્વામ સુધી બ્રાહ્મણા અક્ષરાવ અંગારાવાક્ષેણમ અકૃતા. આ તને અંગારાવાક્ષેણમ ચીપિયો બનાવી રહ્યા છે. વચ્ચે દેવતા છે ને તું ચીપિયો છું, બળી જવાનું છે બંને બાજુથી. પણ તોય પેલા સાંભળ્યું નહીં, પ્રશ્નોની જડી ચાલુ રાખી. યાજ્ઞવલ્ક્ય હોવા છે, હજી પણ એને પોતાની બુદ્ધિ પ્રતિભા બતાવવી છે. આ સભામાં વિજય પ્રાપ્ત કરવો છે. હજુ વિજય પ્રાપ્ત થયો નથી. યાજ્ઞવલ્ક્યનો વિજય અત્યાર સુધી તો છે, છતાં વિજય પ્રાપ્ત કરવા માટે હજી પ્રશ્નની જડી ચાલુ રાખે છે. યાજ્ઞવલ્ક્ય હોવા છે સાકલ્ય. સાકલ્ય યાજ્ઞવલ્ક્યને પૂછ્યું જેદમ કુરુપાંચાનાનામ બ્રાહ્મણાન અત્યવાદી. આ કુરુ અને પંચાદેશના બ્રાહ્મણો જે છે એના પર અત્યવાદી જાત જાતના આક્ષેપો કરી રહ્યા છો, તમે એમને હરાવી રહ્યા છો. કેમ બ્રહ્મ વિદ્વાન હતી? તો તે શું તમે ખરેખર બ્રહ્મને જાણો છો? જેના આધારે આ પ્રકારે બધા પર આક્ષેપ કરી રહ્યા છો, આ બધાને નકારી રહ્યા છો, તો શું બ્રહ્મને જાણો છો? તો યાજ્ઞવલ્ક્ય દિશો વેદ સદેવા સપ્રતિષ્ઠા. દિશો વેદ, હું દિશાઓને જાણું છું. સદેવા, એમના દેવતા સહિત દિશાઓને જાણું છું. સપ્રતિષ્ઠા, એ દેવતાની પ્રતિષ્ઠા શેમાં છે એ સહિત આ દિશાઓનું હું જાણું છું. સર્વે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે. ये दिशो वेत्थ सदेवा सप्रतिष्ठा. તો કે ભાઈ જીવ દિશાઓ એના દેવો અને એના આધારોને જાણતા હો તો પછી હવે પ્રશ્ન કરે છે કિન દેવતસ્યામ પરાચ્યામ દિશ્યસી. યાજ્ઞવલ્ક્ય, આ બધી દિશાઓ સાથે તમે તાદાત્મ્ય સિદ્ધ કર્યું છે, એના દેવતાઓ સાથે અને એના આધાર સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે. તો પૂર્વ દિશામાં કયા દેવતાના રૂપમાં તમે છો? એટલે પૂર્વ દિશાનો કયો દેવતા છે નથી પૂછતા, પૂર્વ દિશાના કયા દેવતાના રૂપમાં તમે છો. કારણ કે ઉપાસના કરીને ધ્યાન કરીને યાજ્ઞવલ્ક્ય બધા સાથે તાદાત્મ્ય પ્રાપ્ત કર્યું છે, અહંભાવ પ્રાપ્ત કર્યો છે. એ જાણે છે કે હું જ દિશાઓ છું, હું જ આદિત્ય છું, હું જ ચક્ષુ છું. એટલે કે છે કે પૂર્વ દિશામાં યાજ્ઞવલ્ક્ય કયા દેવતાના રૂપમાં તમે છો? આદિત્ય દેવતા હેતી, આદિત્ય દેવતાના રૂપમાં હું છું. સ આદિત્ય કસ્મિન પ્રતિષ્ઠિત હતી, આદિત્યની પ્રતિષ્ઠા શેમાં છે? ચક્ષુષી, આ ચક્ષુમાં આદિત્યની પ્રતિષ્ઠા છે. અધિદેવની પ્રતિષ્ઠા અધ્યાત્મમાં છે.
કસ્મિન ચક્ષુ પ્રતિષ્ઠિત, બે ચક્ષુની પ્રતિષ્ઠા ક્યાં છે? તો કે રૂપેશુ ઇતિ, ચક્ષુનો વિષય છે રૂપ. એટલે દિશાનો જે દેવતા કહો છે એ દિશામાં જે અધિષ્ઠાન દેવતા હોય છે અને એની પ્રતિષ્ઠા શેમાં છે? અધ્યાત્મમાં જે હોય તે, અને એની પ્રતિષ્ઠા શેમાં છે? વિષયમાં. આ પ્રકારે કહેવામાં આવે. તો હવે 255 પાનું ખોલો. આ પ્રકારે ઉત્તર આપે છે યાજ્ઞવલ્ક્ય. જો પ્રશ્ન કર્યો કિમ દેવતો શ્યામ પરાચ્યામ દિશ્યસી, હે યાજ્ઞવલ્ક્ય, આ પૂર્વ દિશામાં તમે કયા દેવતા છો? આદિત્ય સ આદિત્ય કસ્મિન પ્રતિષ્ઠિત, દિશાનો દેવતા આદિત્ય છે, એની પ્રતિષ્ઠા શેમાં છે? ચક્ષુષી, ચક્ષુમાં છે. કસ્મિનનું ચક્ષુ પ્રતિષ્ઠિતમિતિ, તા ચક્ષુની પ્રતિષ્ઠા શેમાં છે? તો કે રૂપેશુ ઇતિ, રૂપમાં છે. ચક્ષુષાહી રૂપાણી પશ્યતિ, કારણ કે રૂપો ચક્ષુષાહી રૂપાણી પશ્યતિ, આ મનુષ્ય જે છે એ નેત્ર વડે રૂપોને જોવે છે. રૂપ એટલે રંગને જોવે છે. કસ્મિન રૂપાણી પ્રતિષ્ઠિતાની, તો રૂપ રંગની પ્રતિષ્ઠા શેમાં છે? તો કે હૃદય એ હૃદયમાં છે. હૃદય નહીં રૂપાણી જાનાતી, હૃદય નથી બુદ્ધિ કરી શકાય અહીંયા આગળ, એના વડે રૂપને જાણે છે. હૃદય રૂપાણી પ્રતિષ્ઠિતાની ભવંતી, આ હૃદયની અંદર બધા રૂપ પ્રતિષ્ઠિત છે. આ પ્રકારે આ 5 છે એ આપણને સમજાવ્યા. 5 દિશાઓ છે, માટે 5 પ્રશ્ન છે. કિમ દેવતસ્યામ દક્ષિણાયામ દિશ્યસી, હે યાજ્ઞવલ્ક્ય, આ દક્ષિણ દિશામાં કયા દેવતાના રૂપમાં તમે છો? યમઃ ઇતિ, આ દેવતા અધિષ્ઠાન દેવ, દક્ષિણ અધિષ્ઠાન દેવતા યમરાજ છે. સ યમઃ કસ્મિન પ્રતિષ્ઠિત ઇતિ, આ યમની પ્રતિષ્ઠા શેમાં છે? યજ્ઞ ઇતિ, યજ્ઞનો અહીંયા શ્રોત્ર કરવામાં આવ્યો છે. યમ દેવતાની પ્રતિષ્ઠા શ્રોત્રમાં છે. કસ્મિન યજ્ઞ પ્રતિષ્ઠા, યજ્ઞની પ્રતિષ્ઠા શેમાં છે? દક્ષિણમાં છે યજ્ઞની પ્રતિષ્ઠા. દક્ષિણ અર્થ અહીંયા આગળ કર્મ કરવામાં આવ્યો છે. કસ્મિન દક્ષિણા પ્રતિષ્ઠિતા, દક્ષિણાની પ્રતિષ્ઠા છે શ્રદ્ધાયામિતિ. કસ્મિન શ્રદ્ધા પ્રતિષ્ઠિતા, શ્રદ્ધાની પ્રતિષ્ઠામાં છે હૃદયમાં છે. આમ છેવડે બધાની પ્રતિષ્ઠા હૃદયમાં છે. હૃદય શબ્દનો અર્થ આત્મા છેવડે એવો કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિશ્વનું વર્ણન કરવામાં આવ્યું સરસ રીતે. દિશાઓ, દેવતાઓ, એમની પ્રતિષ્ઠા, એની પ્રતિષ્ઠા દ્વારા બધાની પ્રતિષ્ઠા કેવું છે? હૃદય બધાની પ્રતિષ્ઠા છે. હૃદય આત્મા છે. આમ સમગ્ર વિશ્વ ચિત્ર બહુ સુંદર રીતે ગ્રંથકારે વર્ણન કર્યું બધું, કે ભીંત પર જેવી રીતે ચિત્ર દોરવામાં આવે, ભીંતની પ્રતિષ્ઠા છે તેવી રીતે આ હૃદય કે આત્મા છે, એના પર આ સમગ્ર વિશ્વનું ચિત્ર દોરવામાં આવ્યું છે. તો પ્રતિચી, ઉદીચી, ધ્રુવા, આ પ્રકારે ઉત્તર આપવામાં આવ્યા. ધ્રુવ એટલે ઉપરની દિશા. છેવટે પછી પ્રશ્ન કરે આગળ, હજી અટકતો નથી. 24મી કંડિકામાં કહે છે કિમ દેવતો શ્યામ ધ્રુવાયામ દિશ્યસી, હે યાજ્ઞવલ્ક્ય, આ ધ્રુવ અર્થાત ઉર્ધ્વ દિશા છે, એમાં કયા દેવતાના રૂપમાં તમે છો?
અગ્નિદેવતઃ ઇતિ અગ્નિદેવ રૂપે હું છું. સો અગ્નિ કસ્મિન પ્રતિષ્ઠિત એ અગ્નિની પ્રતિષ્ઠા શેમાં છે? વાચી અગ્નિ પ્રતિષ્ઠા વાણીમાં અગ્નિ અનિષ્ઠા એટલે અધિદેવતા વાક છે અધ્યાત્મ. કસ્મિન વાક પ્રતિષ્ઠિતા હતી આ વાણીની પ્રતિષ્ઠા શેમાં છે? હૃદય હૃદયમાં છે. આમ કરીને પાંચે પાંચ દિશાઓ એના દેવતાઓ એની પ્રતિષ્ઠા બધું હૃદયમાં છે. આ પ્રકારે ઉત્તર આપવામાં આવ્યા. હજી પણ અટકતો નથી. કસ્મિનનું હૃદય પ્રતિષ્ઠિતમિતિ આ હૃદયની પ્રતિષ્ઠા શેમાં છે? હૃદય એટલે આત્મા, એની પ્રતિષ્ઠા શેમાં હોય? આવું જયારે પૂછ્યું ત્યારે ખરા એટલે ટૂંકમાં બધા પ્રશ્નો પૂરા થઈ ગયા. એટલે શાપ આપવા માટેની બધી ભૂમિકા તૈયાર થઈ ગઈ. હલ્લિકેતિ હોવાચ યાજ્ઞવલ્ક્ય હલ્લિક એટલે પ્રેત. હે પ્રેત એ પ્રકારે કારણ કે બધું પ્રેત થઈ ગયો છે. યત્ર એતદ અન્યત્ર અસ્માદ મન્યાસે અસ્મન મન્યાસે યદિ એતદ અન્યત્ર અસ્મત સ્યાત શ્વાનો વા એતદ એનદ અદ્યુઃ વયાં શિવાય એનદ વિમત નિરનતિ. અરે પ્રેત તું સ્વયં માને છે કે હૃદય શરીર જુદું ક્યાંક છે? હૃદય જો અહીંયા હૃદય તો સૂક્ષ્મ શરીર થાય. હૃદય જો શરીર જુદું ક્યાંક હોય તો કૂતરા એને ખાઈ જાય, પક્ષીઓ એને ચૂંથી નાખે. એટલે કે હું છું અને આ બધાની પ્રતિષ્ઠા આત્મામાં છે. પ્રશ્ન કરે છે કસ્મિન ત્વમ ચ આત્મા પ્રતિષ્ઠિત સ્થઃ આ તમે એટલે શરીર અને આત્માને ત્વમ ચ આત્મા તું તમે અને આત્મા એટલે હૃદય આ શેમાં પ્રતિષ્ઠિત છો? અહીંયા પ્રાણ પ્રાણમાં પ્રતિષ્ઠિત છે. કસ્મિનું પ્રાણ પ્રતિષ્ઠિત. તો ચાલો આપણે 26મી કંડિકા છે એ આપણે વાંચીએ અત્યારે. 26મી કંડિકા. કસ્મિન્ ત્વમ ચ આત્મા ચ પ્રતિષ્ઠિતૌ સ્થઃ ઇતિ પ્રાણ ઇતિ કસ્મિન્ પ્રાણઃ પ્રતિષ્ઠિતઃ ઇતિ અપાને ઇતિ કસ્મિન્ અપાનઃ પ્રતિષ્ઠિત ઇતિ વ્યાને ઇતિ કસ્મિન્ વ્યાનઃ પ્રતિષ્ઠિત ઇતિ ઉદાને ઇતિ કસ્મિન્ ઉદાનઃ પ્રતિષ્ઠિત ઇતિ સમાને ઇતિ તો તમે એના આત્મા શેમાં પ્રતિષ્ઠિત છો? પ્રાણમાં. પ્રાણ શેમાં પ્રતિષ્ઠિત છે? અપાનમાં. અપાન શેમાં પ્રતિષ્ઠિત છે? તો કે ઉદાનમાં. ઉદાન શેમાં છે? વ્યાનમાં. વ્યાન ઉદાનમાં. ઉદાન સમાનમાં. તો ગ્રંથકાર કહે છે કે બધા પ્રાણ અપાન એ દ્વારા પણ ખરેખર યાજ્ઞવલ્ક્ય આત્મા જ કહી રહ્યા છે. પ્રાણ અપાન અર્થ પ્રાણ અપાન નહીં કરવાનો. એટલે 265 પાના પર શ્લોકમાં કહ્યું હૃદય યાજ્ઞવલ્ક્યેન પરમાત્મા સમીરિત. યાજ્ઞવલ્ક્ય જયારે હૃદય શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે એમની વિવક્ષા શું હતી? પરમાત્મા. હૃદય એટલે હૃદ અયમ હૃદયમ. હૃદય બુદ્ધો અયમ અપરોક્ષ. હૃદમાં એટલે બુદ્ધિમાં જ અપરોક્ષતા ભાષે છે. હૃદય એટલે આત્મા. એટલે યાજ્ઞવલ્ક્ય બધાના ખરેખર યૌગિક અર્થથી કહ્યું.
આ બધાના પ્રચલિત અર્થો પણ છે હૃદય શબ્દનો અર્થ. એટલે માંસ પિંડનો પ્રચલિત અર્થ છે, પણ યાજ્ઞવલ્કે એ અર્થમાં એનો ઉપયોગ નતો કર્યો. यौगिक अर्थમાં डेरिवेटिव मीनिंग जंतूनाम अखिलानाम यत् आस्ते हृदय ईश्वर तस्य आधारः मांसखंड ज्ञातस्तेन द्विजात्मना. પણ હૃદય અર્થ શબ્દથી આ સાકલ્ય વિદગ્ધ શું સમજો? આ માંસખંડ સમજો. अस्मत् शब्दोपि अहंकार विषय शब्द बोधयो अनाश्रय स आत्मोक्तो याज्ञवल्क्येन धीमता. याज्ञवल्क्य अस्मत् હું એ શબ્દનો પ્રયોગ કર્યો, જેનો સામાન્ય અર્થ અહંકાર થાય, પણ અહંકારનો જે વિષય છે, અહમ બુદ્ધિમાં જે પ્રગટ થાય છે, એ ખરેખર અહમ શબ્દનો અર્થ છે. શબ્દ બોધયો અનાશ્રય, જે આત્મા શબ્દ આત્મા પ્રત્યયનો પણ આશ્રય ન બને, એ આત્મા જે છે એનો નિર્દેશ અહમ શબ્દથી કરવામાં આવ્યો. આત્મા ઉક્ત યાજ્ઞવલ્ક્યેન ધીમતા. બુદ્ધિમાન યાજ્ઞવલ્ક્ય પણ અહમ શબ્દથી આત્મા જ કહ્યો હતો. કસ્મિન ત્વમ ચ આત્મા ચ પ્રતિષ્ઠિત વિધિ. ભાઈ તું એના આત્મા શા પ્રતિષ્ઠિત છે? જો આત્મા જ આત્મા પ્રતિષ્ઠિત છે. સૂક્ષ્મ દેહો વિદગ્ધેન જ્ઞાતો બુદ્ધિ વર્જનાત. પણ કહ્યું કે ભાઈ હૃદય તો નીકળી જાય તો કશું શું રહી આગળ, એટલે સૂક્ષ્મ શરીર સમજો. પ્રાણ પ્રાજ્ઞ સમુદ્દિષ્ટ યાજ્ઞવલ્ક્યેન ધીમતા. આ પ્રાણ શબ્દ શું સમજવાનું? આ પ્રાણ નહીં, કારણ કે આ પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન દરેક મેં અન આવે છે. અનને જુદા જુદા ઉપસર્ગો લગાવવામાં આવ્યા. અનને પ્ર ઉપસર્ગો લગાવવામાં આવ્યા એટલે પ્રાણ થઈ ગયો. પછી અપાન અપ, ઉદાન વ્યાન ઉદાન સમાન દરેકમાં જુદા ઉપસર્ગો લાગ્યા. આ પ્રકારે એક જ અનનો અર્થ થાય તો ખરેખર તો ચલન એવો અર્થ થાય. ચલન કોને કારણે છે? પરમાત્માને. ચલન દ્વારા ચલનનો જે પ્રેરક છે એનો અહીંયા આગળ નિર્દેશ કરવામાં આવ્યો કે પરમાત્મા જે સર્વ ચલનનો ગતિનો પ્રેરક છે એ પરમાત્મા એવો અર્થ કરવામાં આવ્યો. પ્રાણ પ્રાજ્ઞ સમુદ્દિષ્ટ યાજ્ઞવલ્ક્યેન ધીમતા. અપાનાદેશ તથા શબ્દ સૈવ પરમેશ્વર. આ પ્રાણ શબ્દ પ્રાજ્ઞ કહેવામાં આવ્યો, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા કહેવામાં આવ્યો, જે પ્રાણનો પણ પ્રેરક છે. અપાનાદ્ય તે રીતે અપાન વ્યાન ઉદાન સમાન આ શબ્દો વડે પણ શબ્દ સૈવ પરમેશ્વર ઉક્ત સમુદ્દિષ્ટ એ પરમેશ્વરનો ઉદ્દેશને કહેવામાં આવ્યો, એનો નિર્દેશ કરવામાં આવ્યો. અનિતિ કથિતો લોકે ચલનાર્થો મનીષિભિ. અન ધાતુ જે છે એ ચલનાર્થમાં કહેવામાં આવી છે. પ્રાણ ચલાયમાન છે ને, એ અન એટલે ચલનાત્મક અર્થ છે. ચલન સર્વજંતુના પ્રાજ્ઞાદેવ પ્રજાયતે. બધા જ જંતુઓનું, બધા જ પ્રાણીનું ચલન જે છે એ શેને કારણે છે? પરમાત્માને કારણે છે. આ પ્રાણ તો જળ છે. ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ અપાનમ પ્રત્યગસ્યતિ. પ્રાણ જે ઉપર લાવે છે, અપાન નીચે ખેંચે છે. મધ્ય વામનમાસીનમ. એ પરમાત્મા મધ્યમાં બેઠેલો છે. એટલે પ્રાણ અપાનમાં જળ છે. અને એ ચેતનતા ક્યારે બને? કે એના પ્રાણ પ્રથમ પ્રયત યુક્ત હૈ. આ પ્રાણ જે પ્રથમ છે એ કોના વડે વાસ્તવમાં પ્રેરિત છે? પ્રાજ્ઞ વડે, પરમાત્મા વડે. ચલનમ સર્વજંતુનામ પ્રાજ્ઞાદેવ પ્રજાયતે. બધા જંતુઓનું જે ચલન છે સંધિ માત્રથી પ્રેરક છે આ પરમાત્મા. એ દરેકનો અર્થ સમજાવે છે.
પ્રકર્ષશ્ચાપકર્ષશ્ચ વિશેષશ્ચોદ્ધતા વિવા સમ્યક્તમ ચેતિ ભેદા સ્યુ ચલનસ્યાસ્ય સર્વતઃ. આ બધા પ્રાણ જે છે એ ભિન્ન ભિન્ન પ્રકારના ચલન છે. જેમ કે પ્રકર્ષ ઉપરની બાજુ ચલન થાય એને પ્રાણ કહેવામાં આવે. અપકર્ષ નીચેની બાજુ ચલન થાય એને અપાન કહેવામાં આવે. વિશેષશ્ચ બધી દિશામાં થાય એને વ્યાન કહેવામાં આવે. ખાસ કરીને પ્રાણ અપાન બંનેની સંધિમાં આ વ્યાન છે. ઉર્ધ્વતા વિવાહ ઉપર ધક્કો મારવામાં આવે એને ઉદાન કહેવામાં આવ્યો. સમ્યક્તમ બધું સમાન કરે એને સમાન કહેવામાં આવે. સાકલ્યો વાયુ ભેદામ સ્થાન પ્રાણાદિન પ્રતિપદ્ય. જ્યારે પ્રાણમાં પ્રતિષ્ઠા છે એની અપાનમાં છે કહેવામાં આવ્યું કે સાકલ્ય તો આ પ્રાણ અપાન વગેરે વાયુ જ સમજ્યો. અપ્રચ્છ કુત્ર કુત્રેરી એટલા પૂછતો જાય ને. એટલે પ્રાણ એટલે આત્મા જ સમજ્યો હોય તો પૂછે નહીં કે આત્માની પ્રતિષ્ઠા. આત્મા સ્વયં મહિમની પ્રતિષ્ઠિત. આ કહી દેવામાં આવ્યું છે છંદોગી ઉપનિષદમાં કે પરમાત્માની પ્રતિષ્ઠા ક્યાં છે? પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. કહેતા એમાં પણ નથી. પોતે પ્રતિષ્ઠા સ્વરૂપ છે. એની કોઈ પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી. જેને કારણે બધાની પ્રતિષ્ઠા છે એ અસ્તિત્વ સ્વરૂપ પરમાત્મા જે છે એ પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. એટલે પ્રાણ અપાન વગેરે શબ્દોથી યાજ્ઞવલ્ક્ય સાકલ્ય જો આત્મા એવું સમજ્યો હોત તો પ્રશ્ન ના પૂછ્યો હોત કસ્મિન પ્રાણે કસ્મિન પ્રાણ પ્રતિષ્ઠિતા હતી. આ પ્રાણની પ્રતિષ્ઠા શેમાં છે એ ન પૂછ્યો હોત. જો સમજ્યો હોત કે પ્રાણ શબ્દ દ્વારા અહીંયા આગળ આત્માનો નિર્દેશ કરવામાં આવે છે. પપ્રચ્છ કુત્ર કુત્રેરી મુમુષુ બુદ્ધિવર્જિત. એ મરવા માટે તૈયાર થઈ ગયો છે, મરવા માંગે છે. મુમુષુ બુદ્ધિવર્જિત બુદ્ધિ વગર ન હોવાને કારણે આ વિદ્વાનોની ભાષા જે સમજતો નથી. એ અત્યારે કઈ કંપનીમાં કયા સહવાસમાં એનો ખ્યાલ નથી. એને કોઈની મધ્યમાં છે, યાજ્ઞવલ્ક્યની મધ્યમાં છે, એની સમક્ષ છે. યાજ્ઞવલ્ક્ય કયા પ્રકારના વિદ્વાન છે, કયા અર્થમાં શબ્દનો પ્રયોગ કરે છે એ તો આની એની એટલે જ કહો ને બુદ્ધિ વિવર્જનાત. એની બુદ્ધિની બહારની વસ્તુ છે આ બધી. એ કોની સાથે ટક્કર ઝીલી રહ્યો છે એનો ખ્યાલ જ નથી. આટલું યાજ્ઞવલ્ક્યે પુરવાર કર્યું કે તું જે જાણે છે બધું હું જાણું જ છું. છતાં હજી એને એના પર વિજય પ્રાપ્ત કરવાની એની અભિલાષા સમાપ્ત થઈ નથી. અંતેથી જ્યારે યાજ્ઞવલ્ક્યે આ પ્રકારે બધા લક્ષ્યાર્થથી શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે એની સંબંધી બહાર વસ્તુ થઈ ગઈ. પૂછતા પૂછતા વીસ વટાવી ગયો. કુત્ર કુત્રેરી મુમુષુ બુદ્ધિવર્જિત. છેવટે બધાની પ્રતિષ્ઠા શેમાં કહેવામાં આવે? પ્રાણ. બધાની પ્રતિષ્ઠા પ્રાણમાં, પ્રાણની અપાનમાં, અપાનની વ્યાનમાં, વ્યાનની ઉદાનમાં, ઉદાનની સમાનમાં. તો સમાન શું છે? સમાન સર્વભૂતાનામ આશ્રયો વાયુરેવહી. આ સમાન છે એ બધા વાયુઓનો આશ્રય કહેવામાં આવ્યો. પ્રાણનો આશ્રય અપાન, એનો વ્યાન, એનો ઉદાન, એનો સમાન. એટલે સમાન છે એ બધાનો આશ્રય કહેવામાં આવ્યો. એ સમાન શબ્દ વડે બધાનો જે આશ્રય છે સર્વભૂતાનામ આશ્રય. સમગ્ર ભૂતનો સમગ્ર જગતનો આશ્રય સમાન છે એવું કહેવાની વિવક્ષા યાજ્ઞવલ્ક્યની હતી. સાકલ્યાવગતો નાયમ યાજ્ઞવલ્ક્ય સમીરિત. પણ યાજ્ઞવલ્ક્ય સમીરિત. યાજ્ઞવલ્ક્યે કહ્યું સાકલ્ય અવગતો નાયમ. આ વસ્તુની પહોંચ સાકલ્યને એની બુદ્ધિમાં આ વસ્તુની પહોંચ થઈ નહીં. ટૂંકમાં સાકલ્ય સમજી ના શકે. તો યાજ્ઞવલ્ક્યની શું વિવક્ષા હતી? કિંતુ સર્વાત્મકો દેવ આનંદાત્મા મહેશ્વર. સર્વાત્મકો દેવ એ સર્વાત્મા જે દેવ છે એ સ્વયં પ્રકાશ છે, સર્વાત્મા છે. આનંદાત્મા આનંદ સ્વરૂપ છે, મહેશ્વર છે, સ્વયં અધિષ્ઠાન છે.
નેતિ નેતિ વશો ગમ્ય. તો થયું શું કે સમાન ભાઈ સહેશ નેતિ ને એવું આવે છે. ઉદાહરણમાં કંડિકાની અંદર સમાન હતી શું કસ્મિન ઉદાન પ્રતિષ્ઠિત હતી. આ ઉદાનની પ્રતિષ્ઠા શેમાં છે? સમાન હતી. સમાનમાં આ ઉદાનની પ્રતિષ્ઠા છે. એ સમાન કોણ છે? સહેશ નેતિ નેતિ. એટલે આ પરથી ગ્રંથકાર કહે છે કે આ બધાની વિવક્ષા પરમાત્મામાં હતી. આ સમાન વાયુ કે નેતિ નેતિ તે ના કહેવાય. સમાન વાયુ બધા અનુભવનો વિષય છે. નિર્દેશ કરી શકાય એવો છે. નીતિની અર્થાત જે શબ્દને મન આ બધાની મર્યાદાની બહાર છે. તો સમાન જો એવો હોય તો સમાન પરમાત્મા જ હોવો જોઈએ ને. શેષ નેતિ નેતિ. તો સમાન પરમાત્મા બધા પ્રાણ અપાન બધા પરમાત્મા, હૃદયમાં પરમાત્મા જ છે. સહેશ નેતિ નેતિ. આત્મા અગૃહ્યો નહીં ગૃહ્યતે, અશીર્યો નહીં શીર્યતે, અસંગો નહીં સજ્જતે, અસિતો ન વ્યથતે ન રિષ્યતે. આ બધી ઉપાસનામાં છેવટે બધાનું અધિષ્ઠાન શું કહેવામાં આવ્યું? હૃદય અર્થાત આત્મા. છેવટે એનો ઉપદેશ કરવામાં આવ્યો. નેતિ નેતિ વશો ગમ્ય. સ્થૂલ સૂક્ષ્મ વિવર્જિત. ન એતિ સ્થૂલ પણ નથી, સૂક્ષ્મ પણ નથી. આમ બે વાર નકાર કહેવામાં આવે ને એટલે આ બેનો નિષેધ થયો. અથવા ભાવા ભાવ ધિયાયુક્ત, ભાવા ભાવ વિવર્જિત. તો વ્યવહારની અંદર છે અને નથી એ પ્રકારના ખ્યાલો આપણે ધરાવતા હોઈએ છીએ જગતના પદાર્થો માટે. તો એ નેતિ નેતિ દ્વારા ભાવ અને અભાવ આ બંને ખ્યાલોનો પણ નિષેધ કરી દેવામાં આવ્યો. સ્વસજાતિ વિજાત્યુત્થ પરિચ્છેદ વિવર્જિત. સ્વગત સજાત્ય વિજાત્ય ઉત્થ પરિચ્છેદ આ બધામાંથી ઉત્પન્ન થતા જે પરિચ્છેદ છે સજાત્ય વિજાત્ય સ્વગત ભેદ રહિત. તો નીતિ નીતિ અર્થાત બધા પ્રકારની વિશેષતાઓનો નિષેધ કરવામાં આવે. નીતિ નીતિ આ બે શબ્દો દ્વારા નૈદમ નૈદમ આ નહીં એમ કહીને બધી જ વસ્તુનો સમાવેશ કરવામાં. ઘરમાં ગયો એટલે બધા ઘરમાં ગયો. નીતિ એટલે બધાનો અહીંયા નિષેધ કરી નાખવામાં. વિપસા બે વાજી કહેવાનો અર્થ સર્વનો સમાવેશ કરવામાં છે. બધા જ પ્રકારના વિશેષનો નિષેધ કરવામાં આવ્યો. આત્મા છે નિર્વિશેષ. એટલે સજાતીય વિજાતીય સ્વગત આ બધા પ્રકારના પરિચ્છેદ વિવર્જિત. આ બધા પરિચ્છેદથી મર્યાદાઓથી રહિત છે, સર્વ મર્યાદાઓથી પર છે. પછી ગ્રંથકારે સમજાવ્યું અગૃહ્યો નહીં ગૃહ્યતે. આત્મા ગૃહ્યો ત્રિબુદ્ધ્યાદ્યૈ કર્ણૈ ન કથંચન. અત્ર બુદ્ધ્યાદ્યૈ કર્ણૈ આત્મા કથંચન ન ગૃહ્ય. એવું આત્મા જે છે એ બુદ્ધિ વગેરે કર્ણથી કોઈ રીતે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, અંતઃકરણ આવા જે કરણો છે, બાહ્ય કરણ છે, અંતઃકરણ છે, આ કોઈ કરણથી આત્મા ગ્રહણ ના કરી શકાય. એ કોઈ જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી. કર્મેન્દ્રિયને પકડી શકાય એમ નથી, પહોંચી શકાય એમ નથી. તો જ્ઞાનેન્દ્રિયો એ છે એ ઉદ્દીપનો પ્રાપ્ત કરે, કર્મેન્દ્રિય ઉદ્દીપનો ઉત્પન્ન કરે. એટલે એક ઉદ્દીપન નથી જેને જ્ઞાનેન્દ્રિયો ગ્રહણ કરી શકે, કે એ કોઈ વિષય નથી જેમાં ઉદ્દીપન ઉત્પન્ન કરી શકાય. અતો ન ગૃહ્યતે સર્વૈ પ્રાણીભિ સહ મહેશ્વર. માટે અગૃહ્યો નહીં ગૃહ્યતે એટલા માટે ન ગૃહ્યતે.
અગૃહ્ય છે ગ્રહણ કરી શકાયો નથી, માટે કોઈથી ગ્રહણ થતો નથી. કોના વડે? સર્વૈ પ્રાણિભિ સ મહેશ્વર અતઃ ન ગૃહ્યતે. મળે મહેશ્વર છે એ કોઈ પ્રાણી વડે ગ્રહણ કરી શકાતો નથી. અશીર્યો નહીં શીર્યતે. અશીર્ય એટલે ઘસાયો નથી. ન શીર્યતે કારણ કે એ ઘસાતો નથી, નાશ પામતો નથી. કાલેન અપી ન શીર્યોયમ અતએવ ન શીર્યતે. અશીર્ય ન શીર્યતે. અશીર્ય એટલે જે ઘસાતો નથી, નષ્ટ થતો નથી. કોણ નષ્ટ કરે છે? કાલેન અપી ન શીર્યોયમ. આ જે છે એ કાળ વડે, સમય વડે પણ ઘસાતો નથી. અતએવ અશીર્યો નહીં શીર્યતે. એ કાળની મર્યાદાથી પર હોવાને કારણે અશીર્ય છે, એટલે કે અવિનાશી છે, માટે ન શીર્યતે, એનો વિનાશ થતો નથી. તો ઘસાતો નથી એમ કહેવાય વિનાશ. યથા વસ્ત્રમ હિ કાલેન પુરાણમ શીર્યતે ભુવિ. દૃષ્ટાંત આપે છે. કેવું દૃષ્ટાંત આપે છે? આ તો વિષમ દૃષ્ટાંત આપે છે. વસ્ત્રની કારણ કે એના જેવું દૃષ્ટાંત મળે ને. કશું ઘસાય નહીં કે વસ્તુનું દૃષ્ટાંત ક્યાંથી લાવો? એટલે ઘસાય વસ્તુ કે જે વસ્ત્રો ઘસાય છે. આ સામથી જીર્ણાની યથા વિહાય. વસ્ત્રો કેવા છે? જીર્ણ બની જાય છે, ઘસાય છે. યથા વસ્ત્રમ કાલેન પુરાણમ શીર્યતે ભુવિ. યથા જેવી રીતે જગતની અંદર જેમ સમય જાય ત્યારે આ વસ્ત્ર ઘસાય છે, તેવી રીતે આત્મા સમયમાં પણ ઘસાતો નથી, મળે અશીર્ય છે. અસંગો નહીં સજ્જતે. સંગ્રહિત છે, લેપાયમાન નથી થતો. આકાશો હિ યથા અસંગ જલાદેશુ તથૈવ હિ. આકાશ છે ને સર્વવ્યાપક છે. જ્યાં જળ છે, જ્યાં કોઈ વસ્તુ, ત્યાં આકાશ વ્યાપ્ત છે, છતાં પણ કશાથી લેપાયમાન થતું નથી. જળ ગરમ હોય તો આકાશ ગરમ ના થઈ જાય, જળ ઠંડુ તો આકાશ ઠંડુ ના થઈ જાય, જળ તો અશુદ્ધ હોય તો આકાશ અશુદ્ધ ના થઈ જાય. આમ આકાશ છે એ જળને અવકાશ પ્રદાન કરે. જળ તો દૃષ્ટાંત આપ્યું. અશુદ્ધિ જળને માટે તો કોઈ જળ કહો કે ગમે તે પૃથ્વી, બધી વસ્તુ આકાશમાં વાસ્તવમાં સમાયેલી છે. આકાશ કશા સાથે જોડાયેલું નથી, અસંગ છે. જલાદેશુ તથૈવ હિ આત્મા બુદ્ધ્યાદિવિ. તે રીતે તો આકાશ બધાને અવકાશ પ્રદાન કરે છે, છતાં પણ લેપાયમાન થતું નથી. તેવી રીતે આત્મા બધાને અવકાશ પ્રદાન કરે છે, બધાને પ્રકાશિત કરે છે, છતાં પણ કશાથી લેપાયમાન થતો નથી. આત્મા બુદ્ધ્યાદિવિસ્તેન સંગમ નોપૈતિ કરહિચિત. તો આત્મા પણ આ બુદ્ધિ વગેરેથી માંડીને સમગ્ર ઉપાધિ છે. ઉપદ્રષ્ટા એકદમ નજીકમાં રહેલો દ્રષ્ટા છે, છતાંય પણ કોઈ રીતે લેપાયમાન થતો નથી. એટલે અસંગો નહીં સજ્જતે આસિત ન વ્યથતે ન રિષ્યતે. એ સમજાવે છે. આસિત અબદ્ધ. અસિત શબ્દ નથી વાપરતા, પણ એનો અર્થ અહીંયા કહી દે. આસિત અબદ્ધ સર્વદા યસ્માત. એટલે બંધાયેલો નથી. તસ્માત ન વ્યથતે. એને વ્યથા પહોંચતી નથી, એને ભય લાગતો નથી. બંધાયેલો નથી માટે એને ભય લાગતો નથી. એ વળે કઈ રીતે કહે છે? અબદ્ધ સર્વદા યસ્માત તસ્માત ન વ્યથતે પીછે. કારણ કે આત્મા ક્યારે પણ બંધાયેલો નથી, તેથી ક્યારે પણ વ્યથાને પ્રાપ્ત થતો નથી. નિત્ય મુક્તતા પ્રતિપાદકસ્ય અસિત ઇત્યાદि અંશસ્ય. અનિત્ય મુક્તતા પ્રતિપાદક કરનાર અસિત ન વ્યથતે ન રિષ્યતે. એ નિત્ય મુક્તતા પ્રતિપાદક છે. આત્મા નિત્ય મુક્ત છે, એનું પ્રતિપાદન કરનાર આ શબ્દ છે.
असिद अबद्ध सर्वदा अस्मात् तस्मात् न व्यथते च व्यथा दुख संबंध है कि आत्मा केवो छे अबद्ध नहीं बंधाયેલો હોવાને કારણે એને કશું દુઃખ પહોંચતું નથી દુઃખ બંધનને બંધાયેલો હોય એટલે પહોંચે નથી પતિ પત્ની સાથે બંધાયેલો હોય તો પત્નીને કશું થાય તો પતિને અસર થાય પુત્રને કે પિતાને કંઈક થાય વગેરે વગેરે એટલે સંબંધ હોય ત્યારે અસર થાય નાવા નીચવાનો સંબંધ જ નથી આત્માને અને માટે ક્યાંય કશું પણ હોય એની અસર થાય એની માટે ન વ્યથતે એને કોઈ વ્યથા પહોંચતી નથી दुख संबंध पहुंचता नहीं विनाश रहित तेन न हिंसते नैव केनचित् यतोपि नाश अयोग्य है कारण के ये विनाश रहित है માટે ન રિષ્યતે એનો અર્થ કરો ન હિંસ્યતે અસિતનો અર્થ અબદ્ધ કર્યો અને ન રિષ્યતનો અર્થ ન હિંસતે તેથી આત્માની ક્યાંય પણ હિંસા થતી નથી જો તો વિનાશ અયોગ્ય તસ્માત ન કેનચિત હિંસતે શ્રુતિગત રીસ ધાત્વર્થભૂતા હિંસા ન ઇતિ રીસ ધાતુમાંથી જે થયો રિષ્યતે હિંસા કરવામાં આવ્યો તો કે હિંસાને પ્રાપ્ત થતો નથી તથા ચ અમૃત રૂપ હૈ મારા આત્મા અમૃત રૂપ છે આ પ્રકારે અત્યાર સુધી આપણે જે જોઈ ગયા એ બધાનું અહીંયા પુનરાવર્તન કરવામાં આવ્યું આવતીકાલે આપણે આગળ વધીશું ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ओम शांति 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 शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय मूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ આજે સાંજથી 2 3 2 2 3 आदिदेव्य ज्योति महाकाली मधुशुम्भ महिषमर्दिनि महाशक्तये नमो मधुशुम्भ महिषमर्दिनि महाशक्तये नमो आदिदेव्य ज्योति महाकाली नमो आदिदेव्य ज्योति महाकाली नमो मधुशुम्भ महिषमर्दिनि महाशक्तये नमो
महिषमर्दिनि महाशक्तये नमो। ब्रह्मा विष्णु शिवस्वरूप त्वं न अन्यथा। 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 चराचरस्य पालिका नमो नमः सदा। 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 आदिदेव्य ज्योतिमहाकाली मा नमो। आदिदेव्य ज्योतिमहाकाली मा नमो। मधुशुम्भ महिषमर्दिनि महाशक्तये नमो। मधुशुम्भ महिषमर्दिनि महाशक्तये नमो। ब्रह्मा विष्णु शिवस्वरूप त्वं न अन्यथा। ब्रह्मा विष्णु शिवस्वरूप त्वं न अन्यथा। चराचरस्य पालिका नमो नमः सदा। 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 आदिदेव्य ज्योतिमहाकाली मा नमो। आदिदेव्य ज्योतिमहाकाली मा नमो। मधुशुम्भ महिषमर्दिनि महाशक्तये 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 नमो। महाशक्तये नमो। महाशक्तये नमो। महाशक्तये नमो। महाशक्तये नमो। महाशक्तये नमो। महाशक्तये